નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભુજમાં ગણેશનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલ પાસે રહેતા અને શાકભાજીના વેપારી નરેન્દ્રસિંહ જાડેજા પોતાની બાઇક લઈને જતા હતા, ત્યારે 4 એપ્રિલના સવારે એપીએમસી તરફ જતા હતા ત્યારે ભુજ મિર્જાપર રોડ પર ટીઓ ક્લોકની સામે અકસ્માત થયો હતો। કોઈ અજાણી બોલેરો કારના ચાલકે ટક્કર મારતા ફરિયાદીને મૂળ માર અને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી। તે બાબતે ભુજ એ ડિવિઝન પોલીસમાં અકસ્માતનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો, જે બાદ પોલીસની તપાસ ચાલુ હતી। ત્યારે શંકાના આધારે તપાસ કરતા હકીકતો સામે આવી હતી। ફરિયાદીના ઘરથી બનાવની જગ્યા સુધીના કેમેરા ચેક કરતા વહેલી સવારે ટ્રાફિક ન હતો અને બોલેરો ગાડીનો ચાલક ટક્કર મારીને સીધો જવાના બદલે યુ ટર્ન મારીને ભાગી ગયો હતો। નેત્રમના કેમેરાથી બચી ભુજ શહેરથી ભાગી ગયો હતો, જેથી પોલીસે આ રોડ પર અલગ અલગ દુકાનોના કેમેરા જોતા ગાડીના નંબર સહિતની વિગતો સામે આવી હતી, જેમાં બોલેરો ગાડી સુખપર નવાવાસમાં રહેતા પૃથ્વીરાજસિંહ ભરતસિંહ સોઢાની હોવાનું સામે આવ્યું હતું। મૂળ વિંજાણના પૃથ્વીરાજસિંહે પોતાની ગાડી વડે ટક્કર મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો। આ બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો। આરોપી ફરિયાદીના સંબંધમાં મામાનો દીકરો ભાઈ થાય છે। તેની પૂછપરછ કરતા આરોપીના પરિવારના સભ્ય સાથે આડા સંબંધ છે। પારિવારિક દુશ્મનાવટના કારણે જાનથી મારી નાખવાના ઈરાદે બોલેરોથી ટક્કર મારી ગુનો આચર્યો હોવાની કબૂલાત આપતા પોલીસે હત્યાના પ્રયાસની કલમ ઉમેરી આગળની તપાસ હાથ ધરી છે। અકસ્માત કરતા બોલેરો ગાડીમાં નુકસાન થયું હતું। આરોપીએ નેત્રમના કેમેરાથી બચી ગાડી ગઢસીસા લઈ જઈ ત્યાં રિપેર કરાવી હતી, જેમાં બોલેરો ગાડીના બમ્પર અને જાડી બદલાવાયા હતા। પોલીસે ગઢસીસાની ગેરેજમાંથી અકસ્માતગ્રસ્ત સ્પેર પાર્ટ પર કબજે કર્યા છે। અકસ્માત કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ બાબતે ડીવાયએસપી એમજે ક્રિશ્ચને જણાવ્યું હતું કે જે તે સમયે ફરિયાદી દ્વારા અકસ્માતની ફરિયાદ આપવામાં આવી હતી। તપાસ કરતા બોલેરો ગાડીના ચાલકે રેકી કરી હોવાનું સામે આવ્યું હતું। અકસ્માત કરીને ચાલક યુ ટર્ન લઈ ભાગી ગયો હતો અને અકસ્માત પહેલા રોડ પર 2 થી 3 વખત આટાફેરા કરી રેકી કરી હતી। 4 એપ્રિલના રોજ મિર્જાપર રોડ પર એક અકસ્માતનો બનાવ બનેલો હતો, જેમાં ફરિયાદી જે છે નરેન્દ્રસિંહ જાડેજા, એમની મોટરસાઇકલને સવારે 4:30 વાગ્યાની આસપાસ પાછળથી એક બોલેરો કારે ટક્કર મારીને એમને ઈજા પહોંચાડી હતી અને એ પ્રમાણે એક્સિડન્ટનો ગુનો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો। અને આ ગુનો એ બોલેરો કાર ટક્કર મારીને પછી એ કાર ચાલક નાસી ગયો હતો અને આ બનાવ અનડિટેક રહેવા પામેલો હતો। એટલે ચિરાગ કુરડિયા સાહેબ જે છે અત્રેના આઈજીપી સાહેબ, એમણે અને એસપી સાહેબ છે વિકાસ સુંડા સાહેબ, એમણે એક ટીમ બનાવડાવી, જેમાં ડીવાયએસપી આરડી જાડેજા સાહેબ અને ખાસ કરીને જે આઈઓ છે આ ગુનાના એ ડિવિઝનના પીઆઈ એમ પટેલ અને પીએસઆઈ સાથે એક ટીમ બનાવી અને આ ગુનો તાત્કાલિક ડિટેક્ટ કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી। અને એ ગુનાની તપાસમાં એવું જાણવા મળ્યું કે આરોપીએ જેણે બોલેરો ગાડીએ ટક્કર મારેલી હતી, GJ12 સિટી 9896 નંબરની ગાડી, એણે ત્યાંથી યુ ટર્ન મારીને એ ભાગી ગયો હતો અને પછી એણે એવો રસ્તો પસંદ કરેલો કે જ્યાં નેત્રમના સીસીટીવી ના હોય। એટલે તપાસ દરમિયાન પછી બીજા ભુજ વિસ્તારના બીજા સીસીટીવી કેમેરાની એના ફૂટેજ લેવામાં આવ્યા, ત્યારે ખબર પડી કે આગલા દિવસે આ જ ગાડી 2 થી 3 વાર એ જગ્યા ઉપરથી નીકળેલી, જાણે રેકી કરતા હોય એ રીતે। અને પછી એ 4મી તારીખે અકસ્માત કર્યો, એ પછી સીધી 10 તારીખે આ ગાડી નીકળેલી। જ્યારે અગાઉના સમયોમાં આ ગાડી નીકળતી હતી ત્યારે જોવામાં આવ્યું સીસીટીવી કેમેરામાં, તો જનરલી બોલેરોમાં ફોગ લાઇટ ના હોય આગળ, પણ આ ગાડીમાં ફોગ લેમ્પ લગાવેલો હતો। પ્લસ આગળ પહેલી વાર જ્યારે જોવામાં આવી ગાડી શરૂઆતના પીરિયડમાં, ત્યારે એ ગાડીની પાછળ જાડેજા લખેલું હતું અને અકસ્માત કર્યા પછી જ્યારે 10 તારીખે ફરીથી આ ગાડી નીકળી ત્યારે એની પાછળ સોઢા લખેલું હતું। એટલે આ ગાડી ઉપર ડાઉટ ગયો અને આઈઓ જે છે એમ પટેલ સાહેબ, એમણે પછી એની ડિટેલ્સ મંગાવી અને પૂછપરછ કરી। ત્યારે જ્યારે એને બોલાવ્યો વ્યક્તિને, ત્યારે એણે એવું કીધું કે હું રાપર છું, પણ ખરેખર એનું લોકેશન કાઢ્યું ત્યારે એ બીજી જગ્યાએ હતું, ખાવડા હતું। એટલે પછી એમને બોલાવીને પૂછપરછ કરી અને એમણે પછી પોતાનો ગુનો કબૂલ કર્યો અને એક મર્ડરનો પ્રયાસ હતો જે અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયત્ન કરેલો હતો, પણ પછી એ એટેમ્પ ટુ મર્ડરનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે। આમાં જે ફરિયાદી જે છે નરેન્દ્રસિંહ જાડેજા અને આરોપી જે છે પૃથ્વીરાજસિંહ સોઢા, એ બંને મામા ભોઈના દીકરા થાય છે અને એમના પરિવારમાં અમુક
આડા સંબંધના લીધે એ લોકો વચ્ચે આ દુશ્મનાવટ હતી અને એના કારણે પૃથ્વીરાજસિંહ જે છે એણે આ નરેન્દ્રસિંહને મારી નાખવા માટે આ પ્રયત્ન કરેલો છે. મુન્દ્રા પોલીસમાં દાખલ થયેલા ખંડણી અને વ્યાજખોરીના 4 ગુના નોંધાયા છે. આરોપી મોહમ્મદ શકીલ યાકુબ દુયાની બારોઈ ગામમાં ઓરડીઓ અને વાડી આવેલી છે, જેમાં ગેરકાયદે વીજ કનેક્શન હોવાનું જાણવા મળતા પીજીવીસીએલને સાથે રાખીને પોલીસ દ્વારા તપાસ કરાતા ગેરકાયદે વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા છે. બારોઈ ગામમાં શીતળા માતાજીના મંદિર પાસે 6 ઓરડીમાં લગાવેલા વીજ કનેક્શન તેમજ પોસ્ટ ઓફિસ સામે 10 ઓરડીના વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત તળાવ પાસે આવેલ વાડીમાં પણ કનેક્શન કાપવામાં આવ્યું હતું. 55,000નો દંડ પીજીવીસીએલ દ્વારા વસૂલ કરવામાં આવ્યો હતો. સરહદી કુરન ગામે બસ સ્ટેશન પાસેથી 9 મહિના પહેલા બાંગ્લાદેશી શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો, જેમાં હવે છેક ફરિયાદ થઈ છે. નવાઈની વાત એ છે કે બોગસ આધાર કાર્ડ બનાવી આ યુવક દેશમાં રહેતો હતો. ગત વર્ષે 7 ઓગસ્ટના ખાવડા પોલીસે કુરન ગામના બસ સ્ટેશન પાસેથી બાંગ્લાદેશીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી બોગસ ભારતીય આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા. એટીએસ, બીએસએફ સહિતની પૂછપરછ બાદ તેને જીઆઈસીમાં મોકલી દેવામાં આવ્યો હતો, જેમાં 9 મહિના પછી ફરિયાદ નોંધાઈ છે. એસઓજી પીઆઈ KM ગઢવીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપી બાંગ્લાદેશના 36 વર્ષીય મોહમ્મદુલ્લા ખાન, મોહમ્મદ અખ્તિયાર રહેમાન ખાન ટુરિસ્ટ વિઝાથી ભારત આવ્યા હતા. બાદમાં ગેરકાયદે વસવાટ કરવા માટે બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું. દિલ્હીમાં રહેતા આરોપી સંજીવ કુમાર સુરેન્દ્રકુમાર ગંભીરે બોગસ આધાર કાર્ડ બનાવી આપ્યું હતું, જેથી બંને અને તપાસમાં નીકળે તે ઇસમો સામે ભારતમાં ગેરકાયદે રીતે રહેવા સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મહત્વનું એ છે કે જે તે સમય પકડાયા બાદ આ યુવકે પોલીસની પૂછપરછમાં પોતે હેરોઈન લેવા આવ્યો હોવાનું કહ્યું હતું. બાદમાં ભારતથી બાંગ્લાદેશ હેરોઈનની હેરાફેરી કરતો હોવાનું કહેતા એજન્સીઓ પણ દોડતી થઈ હતી. શરૂઆતમાં તેણે ગોળ વિગતો જણાવી હતી. 9 મહિનાથી એજન્સીઓ પાસે તેનો કબજો હોવા છતાં યુવક કચ્છમાં અંતરિયાળ વિસ્તાર કુરન સુધી કેવી રીતે પહોંચ્યો તે સામે આવી શક્યું નથી. ભુજમાં કોમર્સ કોલેજ પાસે અવારનવાર અકસ્માત થતા હોય છે. સવારે નલિયા ડેપોની ભુજ નલિયા બસ ભુજ તરફ આવતી હતી ત્યારે કોમર્સ કોલેજ પાસે અકસ્માત થયો હતો. બસની આગળ કાર આવી જતા અચાનક બ્રેક મારતા ગાડી અડી ગઈ હતી, જેથી સામાન્ય નુકસાન થવા પામ્યું હતું. એસટી બસે બ્રેક મારતા પાછળથી આવતી ગાડી પણ અડી ગઈ હતી, જેને પગલે સ્થળ પર લોકો ભેગા થઈ ગયા હતા. થોડીવાર બંને પક્ષે બોલાચાલી બાદ અંતે મામલો થાળે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ રોડ પર ગેરકાયદે દબાણો વધી ગયા છે. કોમર્સ કોલેજ 4 રસ્તા પર ચાયની હોટલે મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરે છે, જેથી રસ્તો સાંકડો બની જાય છે અને ટર્ન લેતી વખતે ખૂબ કાળજી રાખવી પડે છે. ખરેખર આડેધડ વાહનો પાર્ક કરવાનું બંધ કરાવાય તો આવા બનાવો અટકાવી શકાય તેમ છે. 2 દિવસ પહેલા અહીં શનિવારે 2 યુવાનોના જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં તલવારો ઉછળી હતી. જોકે આ મામલે પોલીસ ચોપડે ચડ્યો નથી. પોલીસે મિત્રો વચ્ચે બોલાચાલી હોવાનું કહી મામલો દબાવી દીધો છે. આ સ્થળે કોલેજ આવેલી હોવાથી દરરોજ દીકરીઓની અવરજવર હોય છે, ત્યારે આ પ્રમાણે અકસ્માત, હુમલા, મારામારી સહિતની ઘટનાઓ ચિંતાજનક બાબત છે. પોલીસે આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ તેવો સૂર પણ ઉઠ્યો હતો. હાલમાં અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે વધુ એક ગેરકાયદે દબાણ દૂર કરાવ્યું છે. ભચાઉના દરબારગઢમાં રહેતા લિસ્ટેડ બુટલેગર અશોકસિંહ બાલુભાઈ જાડેજા સામે મોટી સંખ્યામાં દારૂના ગુના નોંધાયેલા છે. આ આરોપીના પત્નીના નામે આવેલા રહેણાંક મકાનમાં ગેરકાયદે રીતે વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હતું. ભચાઉ શહેર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા આ વધારાનું દબાણ દૂર કરવા માટે હુકમ કરાતા તેના આધારે પોલીસે રહેણાંક મકાનનું વધારાનું બાંધકામ દૂર કરાવ્યું છે. પીઆઈએ જાડેજા સહિતના હાજર રહ્યા હતા. ભૂતકાળમાં કચ્છ જિલ્લામાં મોટી સંખ્યામાં જોવા મળતા વિજુ પ્રાણી હવે લુપ્ત થવાની કગાર પર પહોંચ્યા છે. દરમિયાન લખપત તાલુકાના વર્માનગર અને સોનલનગર રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે એક વિજુનું મોત થતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ હતી. મોડી રાત્રે બનેલા અકસ્માતમાં વિજુનું મોત થયા બાદ બપોરે 11 વાગ્યા સુધી વિજુ પ્રાણીનો મૃતદેહ રોડ પર પડી રહ્યો હતો. માર્ગ પરથી પસાર થઈ રહેલા જાગૃત નાગરિકે રક્ષિત પ્રાણીનું મોત થયું હોવાની જાણ ફોરેસ્ટ વિભાગને કરી હતી. સ્થાનિક પર્યાવરણીય સંસ્થા એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટના પ્રમુખ લિયાકત અલી નોતિયારના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં કચ્છમાં વિજુ સારી સંખ્યામાં હતા, પણ હવે લુપ્ત થઈ રહ્યા છે. તેમના રહેઠાણ વિસ્તારોને અસર પડતા વૈશ્વિક સંસ્થા આંતરરાષ્ટ્રીય કુદરતી સંરક્ષણ સંઘને વિશ્વના પશુ પ્રાણીઓને બચાવવા અને તેમના સંરક્ષણ માટે યાદી તૈયાર કરે છે. તેમણે વિજુ પ્રાણીને રેડ લિસ્ટેડ જાહેર કર્યું છે. આ પ્રાણી માનવ વસાહતથી દૂર રહે છે, પરંતુ ક્યારેક રસ્તા પર આવી જતા અકસ્માતે રોડ એક્સિડન્ટના કારણે થતા હોય છે. તેમના મોત થતા હોય છે. આ પ્રાણીને લુપ્ત થતા અટકાવવા જનજાગૃતિના કાર્યક્રમો કરવા જરૂરી છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. લખપત તાલુકામાં બનેલી ઘટના અંગે સ્થાનિક વન વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ વિફળ રહ્યો હતો. આજે અહીં રોડ પર એક
પ્રાણી એક્સિડન્ટ થયેલ જોયો અને અમે ટોળેવાળી માણસો ઉભેલા એટલે મને પૂછવામાં આવ્યો આ પ્રાણી એટલે આ એક બીજું જાતિમાંથી પ્રાણી આવે છે એ લુપ્ત પ્રાણી છે પણ ક્યારેક કુદરતી આ પ્રાણી નીકળી આવે નહીં તો જંગલમાં જ રહે ખેતરમાં જ રહે છે પણ આ હાઈવે ઉપર કેવી રીતે આવી ગયું અને તે એક્સિડન્ટથી એમનો મૃત્યુ થયો છે અને ક્યાંક ભાગે જોવા મળે ડુંગરાળ વસ્તીમાં વિસ્તારમાં આનું નામ વીચું કહેવાય એને કચ્છીમાં વીચું કહે છે બીજામાં એને ઘોડનાર પણ કહેવામાં આવે છે પણ એકદમ આ લુપ્ત પ્રાણીઓમાંથી ક્યાંક આપણને જોવા મળે છે જે એનો અત્યારે મૃત્યુ થયો છે રોગ ભુજમાં જૂની જેલના કમ્પાઉન્ડમાં ભયાનક આગ લાગી હતી જેથી કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા દરમિયાન આગને કારણે ધડાકા અને બ્લાસ્ટના અવાજો સંભળાતા હતા જ્યારે આગના કારણે ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા ઘટના ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના નજીક બની હતી જ્યાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનોને આગ લાગવાની ઘટના બની હતી આ વાહનોની ટાંકીમાં પેટ્રોલ અને ડીઝલ હોવાના કારણે આગ અને ગરમીના કારણે વિસ્ફોટ થવાની શક્યતા હતી ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા ફાયર વિભાગે ઝડપી કામગીરી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો બંધ જેલમાં વર્ષોથી પડતર રહેલા ટુ વ્હીલર વાહનોમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા સ્થળને સુરક્ષિત કરવામાં આવ્યું છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી વિવિધ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી 3:30 પોણા 4 ની આજુબાજુ અમને કોલ મળેલો કે ભાઈ સબ ડિવિઝન જેલની અંદર આગ લાગી છે એટલે તાત્કાલિક અમે એક ગાડી મિની ફાયર ફાઈટર રવાનો કર્યો હતો ત્યાં સ્થાનિકે ગાડી પહોંચતા તરત જ એમને કીધું કે આગ મોટી છે તો અમે તરત જ બીજી ગાડી રવાની કરી એના પછી અમે 2 ગાડીઓ બીજી મંગાવી લીધી એટલે કુલ 4 ગાડીઓ ફાયર ફાઇટિંગ કરી અને આગને સંપૂર્ણપણે અત્યારે કાબૂમાં લઈ લીધી 1.5 કલાક લાગ્યો અને ઓછામાં ઓછા 20 થી 22 જણા લોકો સામેલ હતા સ્થાનિકોએ મદદમાં પણ જોઈન્ટ હતા અમારી સાથે